આદિપુરની ટુબી જનતા કોલોનીમાં છેલ્લા 6-7 દિવસથી પાણી પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ જતા હોબાળો। ગાંધીધામમાં આદિપુરમાં પાણીની રાડ તીવ્ર બની રહી છે, ત્યારે આદિપુરની બીજી જનતા કોલોનીમાં છેલ્લા 6 થી 7 દિવસથી પાણી પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ જતા હોબાળો મચી ગયો છે। પાણીની તીવ્ર અછતથી તોબા પોકારી ઉઠેલી સ્થાનિક મહિલાઓ આજે વિસ્તારના મુખ્ય પાણીના ટાંકા પાસે એકઠી થઈ હતી અને મહાનગરપાલિકાના વહીવટ સામે આક્રોશ ઠાલવ્યો હતો। રોષે ભરાયેલી મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે અમે દર વર્ષે પ્રામાણિકતાથી ઘરવેરો અને પાણીવેરો ભરીએ છીએ, છતાં અમને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવે છે। જ્યારે નેતાઓ વોટ માંગવા આવે છે ત્યારે પાણીની મોટી મોટી વાતો કરે છે અને ચૂંટણી પત્યા પછી ડોકાતા પણ નથી। આ મામલે જ્યારે જવાબદાર કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। નમસ્કાર દર્શક મિત્રો, હું ભારતી માખીજાણી અને આપનું પૂર્વગચ્છ મીડિયામાં સ્વાગત છે। તો આજે અમે આવ્યા છીએ નાયબ મ્યુનિસિપલ કમિશનર પાસે, કારણ કે જનતાની અવારનવાર ફરિયાદો અમારી પાસે આવતી હોય છે। જોવા જઈએ તો જનતાના મનમાં હમણાં બે જ ફરિયાદ છે। એક કે હમણાં લોકોના ઘરમાં પાણી નથી, કારણ કે પાણી પૂરતું આવતું નથી, અને બીજું કે અગર વરસાદ પડશે તો જનતાના ઘરમાં પાણી જ પાણી થઈ જશે, કારણ કે રોડ રસ્તાનું જે કામ છે હજુ સુધી અધૂરું છે। તો એના માટે થઈને આપણે આવ્યા છીએ આજે નાયબ કમિશનર પાસે કે એ જનતાના જે સવાલો છે એના જવાબ માટે શું કહેવા માંગે છે। બેનો, આપના માધ્યમથી એક સંદેશ આપું છું કે આપણે જાણીએ છીએ કે પીવાના પાણી માટે આપણા મહાનગરપાલિકા પાસે પોતાનો કોઈ સ્ત્રોત નથી। પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે પાણી સપ્લાય કરવામાં આવે છે એ પાણી આપણે જનતાને વારાફરતી સપ્લાય આપીએ છીએ। છેલ્લા 1.5-2 મહિનાથી ઉપરના લેવલે જે પાણીનો સપ્લાયનો જથ્થો છે એ ખૂબ જ અનિયમિત થાય છે। વિવિધ કારણો છે, એમાં પણ ક્યાંક લાઈન તૂટી જાય છે, ક્યાંક મેન્ટેનન્સ હોય છે, ક્યાંક આ લોકોનું જે PGVCLનું જે શટડાઉન હોય છે। આવા વિવિધ કારણોસર અવારનવાર પાણીના સપ્લાયમાં ભંગાણ પડે છે, અને જેને કારણે આપણે એક દિવસ જ્યાં તકલીફ પડે એટલે એને રિકવર કરતાં આપણને 3 થી 4 દિવસ થાય બેન। એટલે આપણા જે શેડ્યુલ આવતા હોય એ શેડ્યુલ બધા ખોરવાઈ જાય છે, અને પાણીનો જથ્થો પણ પાછો શેડ્યુલ તો ખોરવાય છે, પણ પાણીનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં આપણને મળતો નથી, જેના કારણે સર આદિપુર અને ગાંધીધામના અમુક વિસ્તારોમાં મુશ્કેલી પડે છે। બીજું, જે આપણી કાર્ગો વિસ્તાર છે, હાઉસિંગ બોર્ડ, ઝુંપડપટ્ટી વિસ્તાર, જ્યાં પાણી પુરવઠા બોર્ડ પોતાની લાઈન દ્વારા ડાયરેક્ટ સપ્લાય આપે છે, એટલે એ લોકોને પણ આ જ પ્રશ્ન નડે છે। જથ્થો નથી હોતો, પ્રેશર ઓછું આવે છે, છેક સુધી પાણી પહોંચતું નથી। એટલે આ માટે આપણા મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, ધારાસભ્યશ્રી, કમિશનરશ્રી બધા આ માટે સતત પ્રયત્નશીલ છે અને પૂર્વવત થાય। પણ આ વસ્તુ એવી છે બેન કે જ્યાં સુધી જુદા જુદા ટેકનિકલ કારણો ઊભા થઈ જાય અને આપણો જથ્થો ડિસ્ટર્બ થાય છે, એને લીધે પ્રશ્ન થાય છે। બાકી આપણે જેવો પાણીનો જેટલું સ્ટોરેજ થાય છે એટલું પાણી આપણે નિયમિત વિતરણ કરીએ છીએ। એટલે આ જો નિયમિત ઉપરથી જથ્થો થાય તો આપણે બહુ પ્રશ્ન થાય એવું નથી, અને માટે પ્રયત્ન ચાલુ જ છે, બને એટલું જલ્દી આપણે પ્રયત્ન કરીએ છીએ। તો સાહેબ, જનતાના મનમાં ક્યાંક ને ક્યાંક એવો પણ સવાલ છે કે જે સંબંધિત એરિયામાં જે સંબંધિત કર્મચારીઓ છે, તો પાણી જ્યારે વિતરણ નથી થતું ત્યારે એ લોકો ફોન ઉપાડવાના બંધ કરી દે છે, સ્વિચ ઓફ ફોન આવે છે, અને પછી કોલબેક નથી આવતું, અને પાણી ક્યારે આવશે એ જનતાને કોઈ જાતની ખબર જ નથી હોતી। અને એમ પણ કહેવું છે કે જ્યારે ચૂંટણી હતી ત્યારે પાણીની મોટી મોટી વાતો કરવામાં આવતી હતી, અને હવે ચૂંટણી પૂરી થઈ ગયા પછી કોઈ કોર્પોરેટર ત્યાં જ્યાં જનતાને જ્યાં તકલીફ છે ત્યાં ડોકાતું પણ નથી। તો એના વિશે આપ શું કહેશો? જો બેન, ચૂંટણી હતી એ એપ્રિલ મહિનામાં હતી, ત્યાં સુધી તમે જુઓ તો પાણીની ડિમાન્ડ પણ ઓછી હોય। ચોમાસા અને શિયાળામાં સપ્લાય ઓછી હોય, પછી ગરમીની સિઝન વધે એટલે પાણીની ડિમાન્ડ વધે એટલે થોડીક, અને જથ્થામાં જે મેં અગાઉ વર્ણન કર્યું એ પ્રમાણે વારંવાર ડિસ્ટર્બન્સ થાય છે, એટલે ત્યારે પાણી નિયમિત મળતું તેવું લોકોને લાગે કે અત્યારે નથી મળતું, પણ એના કારણ મૂળ કારણ છે। એવો કંઈ એવું નથી ચૂંટણી એટલે પાણી આપતા હતા હવે ન આપવું, અમારે તો બધા સરખા હોય છે। અને પાણી, બીજું કે કર્મચારીઓ જે વાલબેન કક્ષાના છે એ લોકો બિચારા શું કરે, તમે નહીં માનો બેન કે અમુક મારે નામ નથી આપવું, જે હશે સમજી જશે મારા આપના માધ્યમ દ્વારા,
કે લોકો વાલમેન ઉપર હલ્લાબોલ કરે છે ટાંકાઓ ઉપર જઈને, તો પછી વાલમેન છે એ આખરે વર્ગચરના કર્મચારી છે, એના કંટ્રોલમાં પાણી આપવું કે ન આપવું એના કંટ્રોલમાંથી, તો જેટલું આવે છે એટલું આપે છે. એટલે લોકોનો સીધો ટાર્ગેટ નાના માણસો કર્મચારીઓ બાકી ડાયરેક્ટ સંકળાયેલા છે. ભાઈ કેવોનો કોઈ દેશભાવ નથી, અમે વારંવાર સૂચના આપીએ છીએ, પણ આવું થાય એટલે સ્વાભાવિક છે કે ભાઈ સૌ પોતાની સલામતી જોવે ને બેન, એટલા પ્રશ્નો ઊભો થાય. બાકી એ પણ એક આપણે જે નાગરિક છે એને પણ ભારત સરકારના બંધારણ પ્રમાણે અમુક હક મળેલા છે, તો બધું ના જળવાય તો માણસ કંટાળે. પ્રશ્ન ટેકનિકલ અને ઉપરના લેવલનો હોય છે અને હેરાન નાના માણસો. અહીંયા પણ તમે જુઓ છો કે બધી રજૂઆત છે, વારંવાર અવારનવાર રોજના 2 થી 3 વિસ્તારના બહેનો બધા આવે, કારણ કે એને ખબર નથી હોતી. સમજાવીએ છીએ, સારા છે સમજે, પણ આ પ્રશ્ન ઊભો થાય. છતાં અમે એવું પરિવાર કોર્ડિનેટ કરશું કે ભાઈ ફોન ઉપર મેં કીધું પ્રશ્ન આ છે કે એ પોતે કંટાળી જતા હોય કે એના હાથમાં નથી અને જવાબ શું આપવા. અને અમુક પબ્લિકે મેં તમને કીધું એમ સમજ્યા વગર આવું કરે છે. બાકી કોઈ 365 દિવસમાંથી 200, 250, 300 દિવસ પાણી આપીએ તો 2 મહિનામાં તમે થોડા કંઈ ડિસ્ટર્બ કરવા રાજી હોય. કોઈનો હેતુ પણ, કારણ કે એ લોકોની શાંતિ અમારી શાંતિ હોય ને. અને બીજું કે સાહેબ, જ્યારે પાણી નથી આવતું કે સમજો કે બુધવારે પાણીનો વારો છે તો મંગળવારે જનતાને જાણ કરવામાં પણ નથી આવતી કે કાલે પાણી નહીં આવે, અને અગર પાણી આવી જાય છે તો પણ એ એરિયામાં એનાઉન્સમેન્ટ નથી થતું કે પાણી ચાલુ થઈ ગયું છે. તો એ વિશે આપ, જનતાનો આ સવાલ છે તો એ વિશે આપ શું કહેશો? એનું કારણ એવું છે કે દાખલા કે બુધવારે જેનો વારો છે તો આપ એમ કહો છો કે મંગળવાર, પણ આપણને જે ખાસ કરીને આદિપુર વિસ્તારમાં એમાં છે આપણને સાંજે સપ્લાય ચાલુ થાય. સિટી વિસ્તારમાં છે પાણી પુરવઠા બોર્ડ, આપણે વીડીના બોર અને નર્મદા, એ બંનેનું મિક્સ પાણી આપણને સાંજે લગભગ ખબર છે ત્યાં સુધી કે 6 વાગ્યા પછી આપણા ટાંકામાં પાણી આપવાનું શરૂ કરે છે. હવે એ પાણી સપ્લાય થતા 11, 12 કે જે આપણો શેડ્યુલ ટાઈમ હોય એ દરમિયાન પાણીનો જથ્થો જે આવવો જોઈએ એના મીટર અમે ઘણીવાર જોઈએ છીએ કે જે 600-700નો ફ્લો હોય તો આપણે પૂરતું પાણી મળે. હવે ફ્લો જો ઓછો આવે તો અમે ઘણીવાર કોન્ટેક્ટ કરીએ તો રાત્રે વધશે, અત્યારે કંઈ પ્રોબ્લેમ છે રાત્રે વધશે, એટલે શેડ્યુલ જળવાય નહીં. હવે આપણે સવારે સપ્લાય સવારે શરૂ કરવાનું હોય તો આગલે દિવસે આપણે કઈ રીતે મેનેજ કરી શકીએ? તકલીફ ત્યાં છે. અને પછી બીજે દિવસે વારો પહેલો રહીએ ત્યારે આ લોકોને હું છતાં હું એવું વ્યવસ્થા ગોઠવું, પાણી શરૂ કરતાં પહેલાં 1-2 કલાકે કહું છું એનાઉન્સ વ્યવસ્થા ગોઠવાય તો હું મોનિટરિંગ પ્રયત્ન કરું છું. પણ પ્રશ્ન આ છે કે અમારી પાસે જથ્થાનો નિયમિત સમય નથી. આજે નર્મદા બંધ છે તો નર્મદા બંધ છે અમને સવારે ખબર પડી. મેં જ્યારે પાણી સાહેબને કીધું કે સાહેબ નર્મદા બંધ છે ને એટલે ઓછું, એટલે આવું થોડુંક કોમ્યુનિકેશન ઉપલા લેવલે ઓછું થાય તો પ્રશ્ન હલ થાય. છતાં આપણી માટે એક સિસ્ટમ ગોઠવીએ છીએ કે જેથી લોકોને જાણ થઈ જાય. તો સાહેબ, આ તો પાણીનો પ્રશ્ન. જે જનતાના મનમાં રોડનો પ્રશ્ન છે કે વરસાદ પહેલા રોડ બનશે કે નહીં, તો એ વિશે આપ ટૂંકમાં શું માહિતી આપશો? જો બેન, અગાઉ નગરપાલિકા હતી, આપ જાણો છો લિમિટેડ મર્યાદિત ગ્રાન્ટ આવતી અને મર્યાદિત કામો હતા, એટલે બધું કામ છે આપણે ઝડપી થતું હતું. હવે આપ જોવો છો કે અત્યારે આપણા જે રોડના કામોના પ્રોજેક્ટ કરોડોની સંખ્યામાં. કોઈ એક આપણે ઉદાહરણ લઈએ કે પોસ્ટો સર્કલ રોડ, તેમાં આપણે હવે જો અત્યાર સુધી શું હતું એ માત્ર રોડ બનાવીને સંતોષ માનતા. હવે આપણે આયોજન એવું કરીએ છીએ કે બાજુમાં શક્ય હોય, જરૂર હોય ત્યાં સ્ટ્રોંગ વોટર ડ્રેન કરવાની, જો પૂરેપૂરી વિથ મળે તો ફૂટપાથ બનાવવાની, વચ્ચે ડિવાઈડર મળે તો ડિવાઈડર બનાવવાનું અને રોડનું કામ કરવાનું. એટલે જે એના લીધે શું થાય કે બધા કામ કોન્ટ્રાક્ટરને આપ્યા હોય એટલે એ ક્રમશઃ કામ થતું. બીજું કે અગાઉ આપણે જે દબાણોને લીધે રસ્તાની પહોળાઈ ઓછી હતી, એટલે હવે રસ્તાની પહોળાઈ વધે એટલે ખોદકામ કરીએ તો ઘણી જગ્યાએ, ઘણી મોટી ભાગે જગ્યાએ નીચે યુટિલિટી આવી જાય કે ભાઈ વીજ પોલ ખસેડવાના કામ હોય, નીચે પાણીની લાઈન જતી હોય તો એ ખસેડવી પડે. તો આવા કામ થાય એટલે કામ જે આપણે જે સમય મર્યાદા ધાર્યું હોય એ પૂરું ના થાય એટલે વિલંબ થાય છે. કે અમારો બધાનો ટાર્ગેટ એવો હતો ચોમાસા પહેલાં કામ પૂર્ણ થાય, પણ આવા મુશ્કેલ. અને નીચે લાઈન વર્ષો જૂની હોય તો જ્યારે ખોદકામ ચાલુ કરે ત્યારે જ ખબર પડે કે વીજપોલવાળા વીજળીવાળા સહકાર પૂરો આપે છે, એને શિફ્ટિંગ કરવા માટે સમય, એને શટડાઉન લેવું પડે, આવા બધા પ્રશ્નો છે. એટલે એ બધું થાય એમાં થોડો વિલંબ થયો છે. બીજું ચોમાસું આવી ગયું છે તો પ્રયત્ન એવો રહેશે કે બને એટલી મુશ્કેલી ઓછી પડે, પણ જ્યારે આટલા મોટા પાયે કામો ચાલતા હોય તો થોડીક આ વર્ષ પૂરતી લોકોને મુશ્કેલી પણ પડે, અમે પણ સમજી શકીએ છીએ. પણ પ્રયત્ન એવો રહેશે કે ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ માટે પ્રયત્ન કરીશું. સર, અમારા માધ્યમથી જનતાના જે સવાલો હતા એના જવાબ આપવા બદલ આપનો આભાર.